શું ભાજપનો આંતરિક વિખવાદ હવે ફૂટીને બહાર આવ્યો છે? ઘણા સમયથી આપણે સાંભળતા આવ્યા છે કે ભાજપની અંદર આંતરિક વિખવાદ ચાલી રહ્યો છે, ભાજપના નેતાઓ અંદર એકબીજાની ખેંચમતાણ કરી રહ્યા છે, પરંતુ હવે આ જે વિખવાદ છે એ વિખવાદ ખુલીને બહાર આવી રહ્યો છે। વાત છે પ્રાંતિજની। પ્રાંતિજ નગરપાલિકામાં 15 સભ્યો દ્વારા એક સાથે રાજીનામું આપી દેવામાં આવ્યું। શું કામ આ રાજીનામું આપવામાં આવ્યું, તેની પાછળનું કારણ શું છે, તેને લઈને એક આખું પત્ર બહાર આવ્યો છે। એટલે કહેવાય કે જે 15 સભ્યોએ જે રાજીનામા આપ્યા તેનો લેટર બોમ્બ છે તે સામે આવ્યો છે। શું છે આખો આ લેટર બોમ્બ તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ, પરંતુ તે પહેલાં જો અમારી લલકાર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તે સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। નમસ્કાર, લલકાર ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। તાજેતરમાં જ હજી તો નગરપાલિકા, કોર્પોરેશન, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત આ તમામ જે સભ્યો છે તેમની ચૂંટણી ગઈ છે અને ભાજપ હોય, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, આ સદસ્યો જીતીને હજી તો આવ્યા જ છે। અને પ્રાંતિજ નગરપાલિકા કે જ્યાં જે ભાજપની બહુમતી છે તે જોવા મળી રહી હતી અને ભાજપના જે 24 સીટો હતી તેમાંથી વધુ સીટો છે જે ભાજપને મળી હતી, ત્યારે આ જ સીટમાં જે ભાજપનો અંદર આંતરિક વિખવાદ છે તે જોવા મળી રહ્યો છે અને તેને જ લઈને એક સાથે 15 સદસ્યો દ્વારા રાજીનામા આપવામાં આવ્યા। આ પ્રાંતિજ નગરપાલિકાના ભાજપના સદસ્યો છે કે જેમના દ્વારા આ પત્ર લખવામાં આવ્યો અને આ પત્ર શેના માટે કે તેમના દ્વારા રાજીનામું છે તે રાજીનામા આપવાની વાત કરવામાં આવી। પ્રતિશ્રી કનુભાઈ પટેલ સાહેબ, માનનીય જિલ્લા પ્રમુખ શ્રી, સાબરકાંઠા જિલ્લા, હિંમતનગર। વિષયમાં લખવામાં આવ્યું છે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખશ્રી તથા પ્રમુખશ્રીના પતિનો ગેરવર્તણૂક, ભ્રષ્ટાચાર તથા ગંભીર ગેરનીતિઓથી પ્રાંતિજ નગરપાલિકાના ભાજપના કાઉન્સિલરોના સામૂહિક રાજીનામા આપવાની બાબત। જય ભારત સહજ ઉપરોક્ત વિષય જણાવવાનું કે પ્રાંતિજ નગરપાલિકાના મહિલા પ્રમુખ તથા તેમના પતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો તથા ચેરમેનશ્રીઓ સાથે ભારે અસભ્ય વર્તન દાખવી રહ્યા છે। એટલે કે પહેલી જ લાઇનમાં જે સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે જે હાલના જે પ્રમુખ છે, મહિલા પ્રમુખ છે અને તે મહિલા પ્રમુખ અને તેમના પતિ દ્વારા જે ચેરમેન છે, જે ચૂંટાયેલા સદસ્યો છે તેમની સાથે અભદ્ર અને ગેરવર્તણૂક છે તે કરવામાં આવે છે અને એટલા જ માટે થોડાક જ દિવસોમાં આ તમામ જે 15 સદસ્યો છે તે લોકો કંટાળી ગયા અને આખરે તેમને રાજીનામું આપવાનું છે તે નક્કી કરી લીધું છે। વધુમાં લખવામાં આવ્યું છે કે નગરપાલિકાના અધિકારીઓ સાથે મળી જઈ ગંભીર ગેરનીતિઓ કરી વ્યાપક ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે। એટલે કે ભ્રષ્ટાચારનો આરોપ છે તે આરોપ પણ પ્રમુખ ઉપર ભાજપના જે ચૂંટાયેલા સદસ્યો છે તેમના દ્વારા મૂકવામાં આવ્યો છે। સાથે જેની વિગતવાર વિગતો આપવા આપ સાહેબને જરૂરી આધાર પુરાવા સાથે અમો લોકોએ સામૂહિક રીતે આપ સાહેબને જાણ કરેલ છે, છતાં આ જ પ્રમાણે પ્રમુખ અને તેમના પતિ મનસ્વી વર્તન દાખવી રહ્યા છે। એટલે કે આ બાબતે અગાઉ જિલ્લા પ્રમુખને જાણ કરવામાં આવી છે, છતાં પણ અને પુરાવા સાથે આ જાણ કરવામાં આવી છે। આ પત્રની અંદર તેવું લખવામાં આવ્યું છે અને તેમ છતાં પણ કોઈ ફેરફાર ના પડતા અને જે ભ્રષ્ટાચાર છે તે ભ્રષ્ટાચાર પણ ચાલુ રહેતો હોવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે। સાથે જ જિલ્લા કક્ષાએથી આપવામાં આવતી તથા સંકલન બેઠકના લીધે નિર્ણયોનું પાલન કરાતા નથી। એટલે કે જે સંકલન બેઠકમાં જે નિર્ણયો લેવાય છે તેનું પણ પાલન નથી થતું તેવો આરોપ છે તે પણ મૂકવામાં આવ્યો। સાથે જ નગરપાલિકાના જે રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત થયેલા કર્મચારીઓ અને નગરપાલિકાના વિકાસલક્ષી કામોના પ્રમુખના પતિની સીધી જ સૂચનાના આધારિત વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। એટલે કે જે મહિલા પ્રમુખ છે તે મહિલા પ્રમુખના પતિ દ્વારા તમામ સૂચનાઓ છે તે આપવામાં આવે છે અને તે સૂચનાઓ પ્રમાણે જ કામ કરવામાં આવે છે। એટલે કે મહિલા પ્રમુખના જે મહિલા તરીકે જે મહિલા પ્રમુખ ત્યાં વરણી કરવામાં આવી છે તે કામ નથી કરતા, પરંતુ તેમના પતિ છે તે કામ કરી રહ્યા છે। સાથે જ વિભાગીય અધિકારીઓ તથા તેમની સાથેની સાંઠગાંઠ કરી કારોબારી સમિતિની મંજૂરી મેળવ્યા સિવાય જ કરેલ જે ખરીદી પ્રક્રિયાના બિલો છે તેની ચૂકવણી કરવામાં આવી રહ્યું છે। સાથે જ પ્રમુખ શ્રી નગરપાલિકામાં આવતા જ નથી। સૌથી મોટો ગંભીર આરોપ છે જે લગાવવામાં આવ્યો છે કે નગરપાલિકાના જે પ્રમુખ છે, મહિલા પ્રમુખ છે, તે નગરપાલિકામાં ક્યાંય આવતા નથી, પરંતુ તેમના પતિ છે તે નગરપાલિકામાં આવી વિભાગીય અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરી તેમનું મનમાની કરી ગેરકાયદેસર કામ છે તે કરી રહ્યા છે। એટલે કે સ્પષ્ટપણે કહી શકાય કે જે મહિલા પ્રમુખની વરણી ભાજપ દ્વારા કરવામાં આવી છે
તે મહિલા પ્રમુખ ક્યાંય હાજર નથી રહેતા, પરંતુ તેમના પતિ છે, તેમના પતિ દ્વારા જ તમામ વહીવટ છે તે સંભાળવામાં આવે છે, તમામ સૂચનાઓ છે તે આપવામાં આવે છે અને જે સદસ્યો છે તે સદસ્યો સાથે ગેરવર્તણૂક કરવામાં આવી રહી છે. સીધો આરોપ જે આ ભાજપના ચૂંટાયેલા જે સદસ્યો છે તેમના જ દ્વારા જે ભાજપના નગરપાલિકાના પ્રમુખ છે તે પ્રમુખ અને તેમના પતિ ઉપર લગાવવામાં આવ્યો છે. એટલે કે કહી શકાય કે ભાજપના જે અંદરો અંદર જે વિખવાદ ચાલી રહ્યો છે તે વિખવાદની વાતો તો અનેકવાર સાંભળી છે, પરંતુ આજે આ વિખવાદ છે તે ખુલીને બહાર આવ્યો છે અને એટલા જ માટે 15 સદસ્યો દ્વારા એક સાથે રાજીનામું છે તે આપવામાં આવી રહ્યું છે અને એવું કહેવાય છે કે બહુમતીના કારણે નગરપાલિકામાં પ્રમુખ છે જે ભાજપની વરણી કરવામાં આવી હતી અને જો આ 15 સદસ્યો દ્વારા રાજીનામું આપી દેવામાં આવશે તો જે ભાજપની બહુમતી નગરપાલિકામાં પ્રાંતિજ નગરપાલિકાની અંદર જોવા મળી રહી છે તે બહુમતી છે તે પણ હટી જશે. એટલે કે ત્યાં આગળ ભાજપની સત્તા છે તે જાય તેવી શક્યતાઓ પૂરેપૂરી દેખાઈ રહી છે. ત્યારે હાલમાં તો જે આ 15 સદસ્યો છે તે તમામ સદસ્યોને મનાવવામાં અને સમજાવવા માટેની કામગીરી છે તે પણ ભાજપનું જે સંગઠન છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે. જિલ્લા પ્રમુખને આ પત્ર છે તે લખવામાં આવ્યો છે. ત્યારે હવે આ પત્રને લઈને જે ભાજપનું સંગઠન છે તે સંગઠન પણ આમાં હવે ઇન્વોલ્વ થયું છે અને આ તમામ લોકોને સમજાવટ કરી પતાવટ કરવાનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે. પરંતુ મહત્વની વાત છે કે ભાજપના જ સદસ્યો દ્વારા ભાજપના પ્રમુખ ઉપર ખૂબ જ ગંભીર આક્ષેપ મૂકવામાં આવ્યો છે. ત્યારે જે શિસ્તબદ્ધ ગણાતી આ પાર્ટી છે તે પાર્ટી દ્વારા જે આ મહિલા પ્રમુખ અને તેમના પતિ છે તેમના દ્વારા આખરે કોઈ પગલાં ભરવામાં આવશે તેમની ઉપર, તે આગામી સમયમાં જોવાનું રહેશે. ત્યારે તમારું શું માનવું છે કે ખરેખર આ જે મહિલા પ્રમુખ છે નગરપાલિકાના ભાજપના તેમના અને તેમના પતિ ઉપર શિસ્તબદ્ધ ગણાતી ભાજપ પાર્ટી કોઈ પગલાં લેશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો.